भगवन्त इन्द्रमहिता शीताश्च सिद्धिस्थिता आचार्याजिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। स्वाध्याय में श्री पूज्यपाद स्वामी कृत इष्टोपदेश पर विचार करिए છીએ। श्लोक नंबर 3। वरम व्रतैः पदम दैवं न अव्रतैर्वत नारकं छाया तपस्थयोर्भेदः प्रतिपालयतरो महानः। छाया तप स्थित जो जन पामे सुख दुख तेम देवपद व्रत थकी अव्रते नारक दुख। કહે છે કે વ્રતો દ્વારા દેવપદ પ્રાપ્ત કરવું સારું છે, પણ અરે અવ્રતો દ્વારા નરકપદ પ્રાપ્ત કરવું સારું નથી। જેમ છાયા અને તાપમાં બેસી રાહ જોનારા બંને પુરુષોમાં મિત્રોની રાહ જોનારા બંને પુરુષોમાં મોટો તફાવત છે, તેમ વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બંને પુરુષોમાં મોટો તફાવત છે। સરસ વાત આચાર્ય ભગવાન આપણને પ્રેરણા કરે છે। આપણે બધા વ્રતોથી ગભરાઈએ છીએ, તો અવ્રતનું ફળ તો પાપાશ્રવ છે। સરસ દ્રષ્ટાંત પણ આપ્યું છે કે જેમ છાયામાં બેસી પોતાના મિત્રની રાહ જોનાર મુસાફર સુખી થાય છે અને તડકામાં બેસી તેની રાહ જોનાર બીજો મુસાફર દુઃખી થાય છે, તેમ સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે નિર્વિકલ્પ દશામાં રહી શકતો નથી ત્યારે તેને હે બુદ્ધિએ વ્રતાદિ પાલનનો શુભભાવ આવે છે અને તે શુભભાવના નિમિત્તે તે સ્વર્ગાદિ સ્થાનોમાં સુખ ભોગવે છે। સમ્યક દ્રષ્ટિને નરકમાં જવા જેવા ભાવ થતા જ નથી, પરંતુ હિંસાદિ અવ્રતના અશુભ ભાવ કરનાર મિથ્યાદ્રષ્ટિ જીવ નરક આદિ સ્થાનોમાં દુઃખ ભોગવે છે। માટે વ્રતાદિનું પાલન સ્વર્ગાદિ સુખની અપેક્ષાએ સાર્થક છે। સરસ વાત છે કે એક મિત્રને આપણે રાહ જોઈએ છીએ, એમને કહે હું આટલા વાગે આ જગ્યાએ આવીશ, તો એ જગ્યાએ એક ઝાડ છે અને બહારમાં તડકો ખૂબ છે અને મિત્રની રાહ જોવાની છે, તો તડકામાં ઊભો રહેશે કે છાયામાં ઊભો રહેશે? છાયામાં ઊભો રહેશે। અને તડકામાં ઊભો રહે તો દુઃખી થાય। તો જેમ છાયામાં બેસી પોતાના મિત્રની રાહ જોનાર મુસાફર સુખી થાય છે અને તડકામાં બેસી તેની રાહ જોનાર બીજો મુસાફર દુઃખી થાય છે, તેમ સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે નિર્વિકલ્પ દશામાં રહી શકતો નથી ત્યારે તેને હે બુદ્ધિએ વ્રતાદિ પાલનનો શુભભાવ આવે છે અને તે શુભ ભાવના નિમિત્તે તે સ્વર્ગાદિ સ્થાનોમાં સુખ ભોગવે છે। સમ્યક દ્રષ્ટિ જીવ છે એ ઘણી વખત અવ્રત અવસ્થામાં વ્રત ધારણ કરી શકતો નથી, એટલે વિશેષ નિર્વિકલ્પ દશામાં આવી શકતો નથી।
આત્માનું ધ્યાન બધાને ધરવું છે, નિર્વિકલ્પ બધાને થવું છે, સ્વરૂપનું અનુસંધાન બધાને કરવું છે, શુદ્ધોપયોગ બધાને પ્રગટ કરવો છે, પણ ભૂમિકા નથી તો ક્યાંથી થવાનો છે? તો ઉપરની ભૂમિકાની આશાએ નીચેની ભૂમિકામાં છોડી દેવી એ વિવેકી જીવોનું કર્તવ્ય નથી. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. વ્રત સહિત સમ્યક દર્શન સહિત જો સાધના કરો તો ઉત્તમ છે, પણ સમ્યક દર્શન નથી ને વ્રતે નથી તો અવળપણે રહેવું સારું નથી એમ કહે છે. તો સમ્યક દ્રષ્ટિને રહેવું છે તો આત્માની સમાધિમાં, નિર્વિકલ્પ સ્થિતિમાં. બસ આ સ્વાધ્યાય કરવાની પણ જરૂર નથી. મોટા મોટા મુનિઓ પણ સ્વાધ્યાય કેમ કરે છે કે સ્વરૂપમાં રહી શકતા, સ્થિર રહી શકતા નથી, એટલે એમને પણ સ્વાધ્યાય આદિ સત્સાધનનું અવલંબન લેવું પડે છે. આપણે માની કાં તો હે છે, શુભોપયોગ હે છે એમ કહીએ. હવે એ શુભોપયોગને હે કરનારા શુદ્ધોપયોગમાં રહે છે કે અશુભ ઉપયોગમાં રહેશે? અશુભમાં રહેશે. જુઓ તો વિવેક જે જીવ રાખે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે છે એ જ જીવ આત્માનું કલ્યાણ સાધી શકે છે. વિવેક વગર તમે ઉગ્ર સાધના કરશો તો પણ ભાવોની વિશુદ્ધિની વૃદ્ધિ નહીં થાય, કેમ કે વિવેક નથી. સમ્યક દ્રષ્ટિ જીવ એને નિર્વિકલ્પ સમાધિમાં જ રહેવું છે, ઉપયોગને એક સમય પણ બહિર્મુખ થવા નથી દેવું, એવા એના ભાવ છે. પુરુષાર્થ પણ એ પ્રમાણે કરે છે. એટલે ના રહી શકે સમ્યક દ્રષ્ટિ જીવ તો પછી એને સેકન્ડ ઓપ્શનમાં વ્રત આદિ પાળવાનો શુભ ભાવ આવે છે. અવ્રતમાં રહેવું સારું કે વ્રતમાં રહેવું સારું? હા, કે બધા મિથ્યા દ્રષ્ટિના વ્રત હે છે એ એકાંતે નથી, સાપેક્ષતાપૂર્વક છે. હા, એને મોક્ષ માર્ગ માને એ ખોટું છે, પણ જો શુભભાવ વિશેષ હશે તો મનુષ્ય ભાવ મળશે, જ્ઞાનીઓનો યોગ મળશે, એ પ્રકારના નિમિત્તો મળશે, બધી અનુકૂળતા મળશે અને કાર્ય ઝડપથી થઈ શકશે. તો નિર્વિકલ્પ દશામાં ના રહી શકો તો પછી અશુભમાં રહેવું સારું કે શુભમાં રહેવું સારું? હા, એટલા માટે શ્રાવકોના ષટ કર્તવ્યો બતાવ્યા છે. એમાં શ્રાવકોએ કાયમ રહેવું જોઈએ, કેમ કે શ્રાવકની ભૂમિકા એવી નથી કે નિર્વિકલ્પ દશામાં રહી શકે. સમ્યક દ્રષ્ટિએ તો અંશે માંડ રહી શકે. તો દેવ પૂજા, ગુરુ પાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતી, ગ્રહસ્થાનામ ષટકર્માણી દિને દિને. 6 કાર્યો દરરોજ કરવા જોઈએ શ્રાવક અવસ્થામાં. ભગવાનની સેવા, પૂજા, ભક્તિ, અભિષેક, એનાથી પણ આપણા ભાવોની ઉત્કૃષ્ટતા રહે છે. સામે વિતરાગ પરમાત્માનું નિમિત્ત છે, એટલે વિતરાગતાની પ્રેરણા મળી રહી છે, સ્વરૂપસ્થ થવાની પ્રેરણા મળી રહી છે. નિજાનંદ રસલીન છે ભગવાન, સકલ જ્ઞેય જ્ઞાયક તદપી નિજાનંદ રસલીન. એમના ઉપયોગ ઉપર ઉપયોગ આપણો જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે તારે પણ નિજાનંદ લેવો હોય તો તું પણ અંતર્મુખ થઈને સ્વરૂપસ્થ થા. એટલા માટે આપણે મંદિર જઈએ છીએ, ભગવાનના દર્શન પૂજા કરીએ છીએ. રૂટીન થઈ ગયું, રૂઢિ થઈ ગઈ તો આ ભાવ નહીં આવે. તત્વદ્રષ્ટિપૂર્વક દર્શન કરશો તો ભાવ આવશે. તો જ્ઞાની પણ વ્રતને અંગીકાર કરે છે, પણ એને ઉપાધેય માનતા નથી. આ મોક્ષ માર્ગ છે એમ માનતા નથી.
પણ અશુભમાંથી સીધું શુદ્ધોપયોગમાં જવાતું નથી, અને શુભોપયોગ પછી શુદ્ધોપયોગ થાય છે. એટલે અશુભથી બચવા અને શુદ્ધોપયોગમાં જવા માટે જ્ઞાનીઓ શુભ ભાવનું નિમિત્ત રાખે છે. એ પણ હે બુદ્ધિએ પાછું, અજ્ઞાની એને ઉપાદેય બુદ્ધિ માને છે અને જ્ઞાની એને હે બુદ્ધિ માને છે. સરસ આપણી ભક્તિ કરી, આપણે બધા ખુશ થઈ ગયા, બધાની આંખોમાં આંસુ આવી ગયા. આવી ભક્તિ રોજ મળે તો સારું એમ ભાવ થયા કરે. હવે સમ્યક દ્રષ્ટિને છે કે હવે આ ભક્તિ મૂકીને પરાભક્તિમાં હું ક્યારે જઈશ? આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. આ ભક્તિ પણ ક્યાં સુધી કરીશ? જ્યાં સુધી ભગવાન નહીં થવું ત્યાં સુધી આ ભક્તિ મારે કરવી પડશે. તો મુસાફરી કરીએ છીએ, એક બાજુ ખુલ્લો રસ્તો તડકાવાળો છે ને એક બાજુ ઝાડના છાયાવાળો રસ્તો છે, તો આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ? ઝાડના છાયાવાળો પસંદ કરીએ છીએ. એ મનુષ્ય ભાવ છે, આપણે આત્મ સ્વરૂપમાં ઉપયોગ દ્વારા સ્થિર રહી શકતા નથી. તો અશુભ ઉપયોગમાં રહેવું સારું કે શુભ ઉપયોગમાં રહેવું સારું? શુભ ઉપયોગમાં રહેવું તો શું કરવું જોઈએ? કોઈને કોઈ સત્સાધનના અવલંબનમાં રહેવું જોઈએ. એકાંતિ હે કરીને છોડી દઈએ તો પછી અશુભ ભાવ આવશે તો એ તો મહાહેય છે. અશુભ ભાવ તો મહાહેય છે. વિવેક ચૂકી જાય છે એ જીવ મોક્ષ માર્ગમાં સમ્યક પ્રકારે આગળ વધી શકતો નથી. એટલા માટે ગુરુગમની જરૂર પડે છે. પલ મેં પ્રગટે મુખ આગળ છે જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસ. એક પળમાં પલટો મરાય અને એને ઉપયોગને સ્વરૂપ બાજુ વાળવાનો પુરુષાર્થ કરાવી દેશે. હજુ અંદર જા, હજુ અંદર જા, હજુ અંદર જા, બસ તારા અસ્તિત્વ સુધી પહોંચ. તારા ઉપયોગમાં તારું અસ્તિત્વ નજરાય, બધા વિકલ્પ છૂટી જાય, નિર્વિકલ્પ થઈ જાય, અને ત્યારે જે સ્વસંવેદન તને આવશે એ તારો સાચો મોક્ષ માર્ગ છે. આ કરવાનું છે. થાકી જઈએ છીએ મુસાફરીઓ કરી કરીને, ધર્મના નામે જાત્રાઓ કરીને, આ ડુંગર ચડ્યા, પેલા ડુંગર ચડ્યા, અહીં ચડ્યા, તે ચડે, ચડવું તો પડે. પણ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મઅર્પણા આનંદ ઘન વધે. ચિત્તની પ્રસન્નતા, નિર્મળતા રહેવી જોઈએ. નિરાશ્રમમાં ઘણા ભાગમ ભાગ, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. એટલે ભગવાનને તો જે કરે કે ના કરી તો બેઠા છે, બેઠા છે. એક 5 મિનિટ એમના આમ જો બેસ તક ભગવાન કેવા સ્થિર સ્વરૂપ સન્મુખ થઈ ઉપયોગના સ્વરૂપમાં સ્થિર કરીને બેઠા છે. જો સ્વરૂપસ્થ મુદ્રા સ્વરૂપસ્થ થવાની પ્રેરણા કરે છે. સ્વરૂપસ્થ મુદ્રા સ્વરૂપસ્થ થવાની પ્રેરણા કરે છે. વિતરાગ થાઓ બસ. ઘણા રાગ દ્વેષ કર્યા, ઘણા દોડામ દોડ કર્યા, શું શાંતિ મળી? તમે બધા મુસાફરી નીકળ્યા છો, ચારે બાજુ ફરો છો, પછી જ્યારે ઘરે જઈને રાતે પથારીમાં સૂશો ત્યારે હાશ થશે કે હાશ હવે થાય કરે. એમ તમારા સ્વરૂપમાં જ્યારે ઉપયોગ દ્વારા તમે સૂઈ જશો, જે સમજ્યા તે સમય ગયા, ત્યારે તમને એમ થશે કે ઓહો હું ખોટો દોડ્યો, દોડતો 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 દોડ્યો, જેથી મનની રે દોડ જીનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી, ગુરુ ગમ લેજો રે જોડ જીનેશ્વર. શાંતિથી અંતર્મુખ થઈને બેસવાનું છે. માર્ગ આખો અંતર્મુખતાનો છે.
અને આપણે બહિર્મુખપણે બધી પ્રવૃત્તિઓ કર્યા કરી છે ધર્મના નામની, એટલે શાંતિ મળતી નથી, ચેન પડતું નથી, વારંવાર સાધનાઓ બદલ્યા કરીએ છીએ, એમ મનુષ્ય ભોગ પૂરો થઈ જાય છે. જ્ઞાની પણ વ્રત અંગીકાર કરે છે, પણ એમને હે બુદ્ધિ છે કે આ વ્રત અંગીકાર કરવા એ મારો સ્વભાવ નથી. અને છઠ્ઠું સાતમું ગુણસ્થાનક વ્રત મહાવ્રતવાળાને જ આવે છે, પાછું વ્રત વગરના આવતું નથી. અને છતાં એ વ્રતને ઉપાધિ નથી માનતા, અને નીચેની ભૂમિકાઓ વ્રતને ઉપાધિ માને છે. વિવેકથી તત્વ સમજાય તો એ જીવ સ્વરૂપસ્થ થયા વગર રહે નહીં. બહુ કુદાકુદ કરી, માછલું પાણીમાં જાળમાં ફસાય અને જાળ પાણીમાં છે ત્યાં સુધી ઉછળ કૂદ કરવાનું બધા. એટલે આપણે હવે તું કંઈ જવાનું નથી, હવે તારું થોડા ટાઈમમાં પૂરું થઈ જવાનું છે, તો એ ઉછળ કૂદ કર્યા કરે છે. એમ થોડા સમય પૂરતા આપણે મનુષ્ય ભૂમાં આવ્યા છે ને કેટલી ઉછળ કૂદો કરીએ છીએ. જો સંકલ્પોને, વિકલ્પોને, આરંભને, પરિગ્રહને, કષાયોને, વિષયોને, હો. અને પછી જાત્રાએ જઈએ ત્યારે હે ભગવાન હવે સ્વરૂપસ્થ થવાય એવું કંઈક કરો. એટલે બાપુ આટલું બધું દોડધામ કરીને બધા ઘરે બેસીને પલાઠીને વાળીને આ સ્વરૂપનો અનુસંધાનનો પુરુષાર્થ કર્યો, જ્ઞાનીની આજ્ઞા અનુસાર, તો તારું કામ વહેલું થઈ ગયું. જીવ સ્વચ્છંદે પુરુષાર્થ ઘણો કર્યો, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ નથી કર્યો. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરનાર અંતર્મુહૂર્તમાં પણ કેવું જ્ઞાન પ્રાપ્ત કરી લેશે. હીરો ભોગે જઈને આવ્યો અને ડેલી હાથ જઈને પાછો આવ્યો. બસ આમ થયું છે. આખી રાત ગાડીઓ દોડાવે. હવે કેટલી હિંસા થાય છે રાતમાં, અને દર્શનમાં કેટલું પૂન કર્યું એ જોઈ લો, કેવા ભાવથી રહ્યો. તો વિવેક વગર, હે જ્ઞેય ઉપાધિના વિવેક વગર જે જીવ સાધના કરે છે એ સાધનાની અંદરમાં વિશિષ્ટ ફળને પ્રાપ્ત કરી શકતો નથી. તો સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે નિર્વિકલ્પ દશામાં રહી શકતો નથી, સમ્યક દ્રષ્ટિ છે પણ છતાં નિર્વિકલ્પ દશામાં અંતર્મુહૂર્ત રહેતો કેવો જ્ઞાન થઈ જાય, એટલે પાછો ઉદય બળવાન ધક્કો મારી ઉપયોગને પાછો કાઢે છે, ત્યારે તેને હે બુદ્ધિએ કે હવે આ શુદ્ધો ઉપયોગ નથી થાય તો અશુભથી બચવા માટે શુભ ભાવમાં તો આવો મુનિ. હે બુદ્ધિ, વ્રતાદિ પાલનનો શુભ ભાવ આવે છે. અજ્ઞાનીને ઉપાધિ બુદ્ધિથી આવે છે, જ્ઞાનીને હે બુદ્ધિથી આવે છે. અને એ જ્ઞાની શુભ ભાવના નિમિત્તે સ્વર્ગ આદિ સ્થાનોમાં જઈ સુખ ભોગવે છે, અને પછી ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષે જતા રહે છે. વિવેક રાખવાનો છે. સમયે સમયે દરેક જીવને પરિણામ તો કંઈક ને કંઈક શુદ્ધ કે અશુદ્ધ થતા જ હોય છે. કોઈ જીવ એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય સુધીનો જીવ કોઈ પણ ભાવ વગરનો હોતો નથી. કાં તો અશુદ્ધ ભાવ હોય ને કાં તો શુદ્ધ ભાવ હોય. અશુદ્ધ ભાવના બે પ્રકાર છે, એક શુભ ભાવ છે અને એક અશુભ ભાવ છે. અને શુદ્ધો ઉપયોગની અંદરમાં પણ અંતરંગ કષાયના અભાવરૂપ તરતમતાઓ છે. સમ્યક દ્રષ્ટિ જીવ નિર્વિકલ્પ ધ્યાનમાં સંતોષ પામતા નથી કે આવું અખંડપણે રહેવું જોઈએ. પ્રભુ અખંડપણે રાખવું તો વ્રત ધારણ કરો, જો ઉપાય નથી. જો વ્રતનું કેટલું મહાત્મ્ય છે એ સમજાવે છે આપણને.
એક તમે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો વ્રત સહિત, તો એનું પણ તમે મહાન પુણ્ય બાંધો છો. અને આમ ભલે તમે રાતના નથી ખાતા, પણ તમારી અંદરમાં વૃત્તિઓ ખુલ્લી છે, ઈચ્છાઓનો નિરોધ નથી થયો, તો એના અંગે જે લાભ મળવો જોઈએ નથી મળતો, નથી ખાતો તો સામાન્ય લાભ મળે, વિશેષ લાભ ના મળે. તો મનુષ્ય ભાવમાં છીએ, આપણે ત્યાગ કરી શકતા નથી, વિશિષ્ટ સાધનાઓ કરી શકતા નથી. તો અશુભથી બચવા માટે કંઈક ને કંઈક સત્સાધનો, સત્સંગ છે, ભક્તિ છે, તપ છે, ત્યાગ છે, જે મહાપુરુષોનો સંગ છે, એ બધું આપણે રાખશું તો પણ એમના નિમિત્તે આપણા ભાવની અંદરમાં વિશુદ્ધિની વૃદ્ધિ થશે. ગમે એમ કહીને ભાવની વિશુદ્ધિ વધારવી અને વિતરાગ ભાવ પ્રગટ કરવો. કોઈ પણ આત્માનું કલ્યાણ પોતાના વિતરાગ ભાવથી થાય, બીજા કોઈ ભાવથી ના થઈ શકે, બીજો કોઈ કરી શકે નહીં. અને વિતરાગ ભાવ સિવાય બીજા કોઈ ભાવથી પણ આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. રત્નત્રયની અભેદતા કહો, નિર્વિકલ્પ સમાધિ કહો, શુદ્ધો ઉપયોગ કહો કે વિતરાગ ભાવ કહો, બધા એકાર્થવાચક નામ છે. વ્રત લઈ અને અંદરમાં જીવ એમ માને કે હું બહુ આગળ વધી ગયો, હવે મારે કંઈ જરૂર નથી કોઈની, તો એ ખોટું છે. હું વ્રત લીધા એ તો સારું કર્યું છે, પણ હવે જે ખરો મોક્ષ માર્ગ તો શુદ્ધો ઉપયોગમય છે, એ જો ના પ્રગટ થાય તો શુભો ઉપયોગ માત્ર પુણ્યાશ્રવનું કારણ થશે સામાન્ય, પણ સંવનિરા કે મોક્ષનું કારણ નહીં થાય. તો અહીંથી આપણે એક બે બહુ બાકી છે કરવાના, તો સમ્યક દર્શન સહિત જો સાધના કરી હશે તો અહીંથી સ્વર્ગમાં જવાનું થશે. અને સ્વર્ગમાં જઈને બીજા અજ્ઞાની દેવોને જેવી એની સ્થિતિ ના હોય. અજ્ઞાની દેવો તો એની દેવીઓ કેટલી હજારો દેવીઓ હોય, અને પેલો નાટકનો પ્રોગ્રામ કર્યો હોય તો 10,000 વર્ષ તો નાટકમાં નીકળી જાય, નાટક જોવામાં 10,000 વર્ષ તો. ઓહો. હવે સમ્યક દ્રષ્ટિ હોય દેવપણામાં તો એ સમોષણમાં જશે ભગવાનના, અને ત્યાં એમની દિવ્ય ધ્વનિ સાંભળી અને પ્રેરણા મેળવી અને પોતાની ભાવોની વિશુદ્ધિનો વૃદ્ધિ કરશે. તમારે અંદરમાં હેગ ને ઉપાધિનો વિવેક તમારા પરિણામમાં જોઈ લો કે તમને શું ગમે છે, શું નથી ગમતું, શું આરાધવા જેવું લાગે છે, શું આરાધવા જેવું નથી લાગતું, જોઈ લો. એના આધારે તમારું માપ નીકળી જશે તમારા હાથે જ કે મને આ પ્રકારના ભાવ કેમ આવે છે. આત્માની સાધના સિવાયના બધા આરંભ પરિક્રમા વિષય કશાના દુનિયાના લૌકિક વ્યવહારોના પ્રપંચના કાર્યોના ભાવો ખૂબ આવે છે. એક સામાયિક કરતી વખતે પણ આપણે કેટલા વિકલ્પોની અંદરમાં દોડતા જઈએ છીએ. મન ઉપર જ્ઞાનની લગામ નથી તો એ મન તમને પછાડી દેશે. જેમ લગામ વગરનો ઘોડો હસવાને પછાડી દે, એમ મન ઉપર જ્ઞાનની લગામ નથી તો એ મન પણ આત્માને પછાડી દેશે. ને કંઈક સત સાધનમાં ઉપયોગ લગાડેલો રાખો. વિકથાઓમાં ઘૂસી જાય છે, અનાધિકારનું ઢાળ છે, એટલે એમને ખ્યાલ નહીં આવે કે બધા જતો રહ્યો. તો બધા સાહેબ મળ્યા ને આખી રાત નાસ્તો કર્યો, ચા પાણી પીધા, હોટલમાં ગયા, ગપ્પા માર્યા, આખી રાત કાઢી નાખી. એ રાત તો બગાડી, પણ દિવસે સુવાનો એટલે દિવસે બગાડ્યો. એટલે અવિવેકી જીવોના સંગમાં રહેવાથી અવિવેક ભાવની વૃદ્ધિ થાય, અને વિવેકી જીવોના સંગમાં રહેવાથી વિવેક ભાવની વૃદ્ધિ થાય. સીધી વાત છે. ગુલાબના બગીચા આગળથી નીકળો તો સુગંધ આવશે, ને ઉકળા આગ પાસેથી નીકળો દુર્ગંધ આવશે. સીધી વાત છે.
તો આ શુભ ભાવ આવે છે સમ્યક દ્રષ્ટિને, તો એ શુભ ભાવના નિમિત્તે તે સ્વર્ગાદિ સ્થાનોમાં સુખ ભોગવે છે. શુભ ભાવનું ફળ એને સ્વર્ગ મળ્યું અને ત્યાંના સુખો મળ્યા, અને ત્યાં પાછું સંસ્કાર અહીંથી સમ્યક દર્શનના લઈને ગયેલો હતો એ ત્યાં પછી ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા જાય છે અને ત્યાં ખૂબ પરિણામ કરે છે કે હવે મને આવો મનુષ્ય ભાવ ક્યારે મળે કે જ્યારે હું સંયમનું પાલન કરું. અસંયમમાં રહીને સંયમની ભાવના કરે છે અને અજ્ઞાની સંયમમાં રહીને અસંયમપણાના ભાવ કરે છે. પાત્રતાનો વિવેક હોવો જોઈએ. તો સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનના કારણે તત્વની યથાશ્રદ્ધાના કારણે નરકમાં જાય એવા ભાવ થતા જ નથી. સમ્યક દર્શન થયા પછી નરક આયુષ બંધ ના થાય. પહેલાં થઈ ગયું હોય તો પહેલી નરકથી નીચે ના જાય. વધારેમાં વધારે તીવ્ર પાણી તો ત્રીજી નરક સુધી કદાચ કોઈ અપેક્ષા જાય છે. તો બને ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ નરકમાં પૂર્વના કર્મ બંધાઈ ગયા જતા હોય તો પહેલી નરકથી જ જવાના. એનું લાંબુ આયુષ્ય એટલું હોય જ નહીં કે લાંબો ટાઈમ એ નરકમાં રહી શકે. તો સમ્યક દ્રષ્ટિને નરકમાં જેવા ભાવ થતા જ નથી. કેટલી ઉપયોગની જાગૃતિ હશે વિચાર કરો. આપણા ભાવ ઘડીકમાં બગડી જાય છે, કંઈક વાતાવરણ પલટી જાય ને કંઈક નિમિત્ત એવા મળી જાય. અહીંથી 1 કલાક સ્વાધ્યાય સાંભળીને ગયો હોય ને નીચે જાય અને પેલા બેન કે આજ ખીચડીની અંદરમાંથી બધી ઢળી ગઈ, અમે બહાર ગયા ને વોશ પતી ગયો રસોઈ એ નથી. હવે તમે કહો તો નવી બનાવી દઉં પણ મોડું થઈ ગયું છે, રાત પડી ગઈ છે, હવે તમે શું કરો? ગમે તેવા ઉદય નિમિત્તની અંદરમાં વિતરાગ ભાવને જાળવી રાખવો એ જ સાધના છે. નિમિત્તાધીન ના થવું અને અનિમિત્તિક ભાવમાં રહેવું એ સાચી સાધના છે. બહારમાં વ્રત તપ પાળતા હોય પણ જો આ દ્રષ્ટિ નથી તો એને પણ સંસારી જીવોના સંગ પ્રસંગની અંદરમાં એ પ્રકારના ભાવ આવે વગર રહેતા નથી. સમ્યક દ્રષ્ટિને જે શુભ ભાવ આવે છે વ્રતોના પાલનના, એના નિમિત્તે સ્વર્ગમાં જાય છે. સમ્યક દ્રષ્ટિને નરકમાં જવા જેવા ભાવ થતા જ નથી. બોલો, આ સમ્યક દર્શનનું બળ છે. સમ્યક દર્શન કહે છે કે મને લેતા પહેલાં વિચાર કરજે અને મને લીધા પછી તારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તને મોક્ષે પહોંચાડવો પડશે એવી મારી પ્રતિજ્ઞા છે. એટલે આપણે નથી લેતા સમ્યક દર્શનને. અરે પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરવાની છે દ્રઢ, એ નથી થતી તારાથી. સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થશે ત્યારથી વાત અલગ છે. પણ એક હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, ના દેહાદી સ્વરૂપ નથી અને જગતના કોઈ પદાર્થ મારો નથી. બધા દ્રવ્યો અને વિભાવો બધા સંયોગમાં છે, મારું સ્વરૂપ નથી. હું તો શાશ્વતી શુદ્ધ ચેતના એકાકી ત્રિકાળ એકાકી છું. બસ સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસંગ અને એકાકી છું. અને મારું કલ્યાણ મારા ઉપયોગ મારા સ્વરૂપમાં સ્થિર થાય એમાં જ છે અને મને ઉત્તમ ભાવ થાય એમાં જ છે મારું કલ્યાણ. આ પ્રકારનું વારંવાર ઘોલન ચિંતન મનન હશે તો ભાવોની વિશુદ્ધિ આપણી વધતી જશે. સમયે સમયે જાગૃત રહેશે. ક્ષણે ક્ષણે કાર્ય કરે પ્રસંગે પ્રસંગે નિમિત્તે નિમિત્તે એનો ઉપયોગ એલર્ટ હશે. આ સ્વાધ્યાય હોલમાં બેઠા જેવા ભાવ થાય છે, એવા રસોડામાં કે બધા મિત્રોના ગપ્પામાં બેઠા ત્યારે થાય તો કામ ના, એ પાછી ભૂલી જવાય છે. પેલો રંગ ચડતા વાર લાગતી નથી ને આ રંગ ઉતરતા વાર લાગતી નથી. તો સમ્યક દ્રષ્ટિને નરકમાં જવા જેવા ભાવ થતા જ નથી. પરંતુ હિંસાદી અવ્રતના અશુભ ભાવ કરનાર મિથ્યા દ્રષ્ટિ જીવ
નરકાદી સ્થાનોમાં દુઃખ ભોગવે છે. અવરતની અંદરમાં હિંસાના ભાવ થાય, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂર્છા વગેરે એ અશુભ ભાવ કરનાર મિથ્યા દ્રષ્ટિ, એ જીવ નરકાદી સ્થાનોમાં દુઃખ ભોગવે છે. એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ અજ્ઞાની જીવો વધારી નાખે છે. એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ અજ્ઞાની જીવો વધારી નાખે છે. ખૂબ જાગૃતિ લાવવાની, કોઈ છોડાવવા આવવાનું નથી. ઘરવાળા કે મિત્રો કે કુટુંબીજનો કે ગમે તે હશે, આપણી જવાબદારી આપણા માથે જ છે. અને તમારા પરિણામોમાં બીજા કોઈ ફેરફાર કરી શકે નહીં. તમારે જ ફેરફાર કરવો પડશે, તમારે જ સમજવું પડશે અને સમજીને તમારે જ પુરુષાર્થ કરવો પડશે. તો જ તમારા ભાવની વિશુદ્ધિ વધશે, નહીં તો નહીં વધે. ના થાય તો એવા ઉત્તમ નિમિત્તો મારો. દેવગુરુ ધર્મના શાસ્ત્રોના નિમિત્ત મારો. પરંતુ હિંસાદી અવ્રતના અશુભ ભાવ કરનાર મિથ્યા દ્રષ્ટિ, જો અને 5 અવ્રત લઈ લેવાના. 5 મહાવ્રત છે ને, 5 અવ્રત છે. અશુભ ભાવ મિથ્યા દ્રષ્ટિ નરકાદી સ્થાનોમાં દુઃખ ભોગવે છે. નરકોમાં જતા રહેશે, દુઃખ ભોગવે છે. એક 5-25 વર્ષના આયુષ્યની પાછળ કરોડો વર્ષના દુઃખ નરકમાં જઈને ભોગવે છે. માટે વ્રતાદિનું પાલન સ્વર્ગાદી સુખની અપેક્ષાએ સાર્થક છે. આમ તો વ્રતો હે છે, પણ સ્વર્ગાદી સુખમાં જવાની અપેક્ષાએ સાર્થક થાય છે, નહીં તો નરકમાં જાય. આત્મજ્ઞાન સહિત વ્રતો હોય તો સોનામાં સુગંધ છે. પણ આત્મજ્ઞાન ના હોય ને વ્રત હોય તો પણ એ અશુભ ગતિમાં જતો નથી, નીચી ગતિમાં જતો નથી, સ્વર્ગમાં જાય છે. અને ત્યાં પણ એને નિમિત્તો મળી જાય છે આત્મજ્ઞાન પ્રાપ્ત થવા એવા. હવે પાછો શિષ્ય ફરીને આશંકા કરે છે. શિષ્ય એવી રીતે આત્માની ભક્તિ અયુક્ત એટલે અયોગ્ય ઠરશે. અર્થાત ભગવાન એ રીતે મોક્ષ સુખ ચિરભાવી લાંબો કાળ સાધ્ય થશે અને વ્રતોથી સાધ્ય સંસારનું સુખ તો સિદ્ધ છે. વ્રતો દ્વારા સંસારનું સુખ તો મળે છે અને પેલો તો લાંબો સમય જાય. તેથી ચિદ્રૂપ આત્મામાં ભક્તિભાવ અર્થાત વિશુદ્ધ અંતરંગ ભાવ, અંતરંગ અનુરાગ કરવો અયુક્ત અઘટિત બનશે. કારણ કે તેનાથી સાધ્ય મોક્ષ સુખ સુદ્રવ્યની સામગ્રીની અપેક્ષા રાખતું હોવાથી દૂરવર્તી થશે અને વ્રતો દ્વારા અવાંતર વચમાં પ્રાપ્ત સ્વર્ગનું સુખ એક સાધ્ય થશે. તો મોક્ષ સુખ કેટલો ઉપયોગ જાગૃત હોય ત્યારે તમે શુદ્ધ ઉપયોગમાં આવી શકો કે ટકી શકો. ચારે બાજુ આરંભ પરિગ્રહના પથારા પાથરીને બેઠા છીએ. ઉત્તમ નિમિત્તો મળ્યા હોય છતાં એનો આપણે અવલંબન લેતા નથી. અને અનાદિકાળનો જે ઢાળ છે, આરંભ પરિગ્રહ વિષય કસાય, લૌકિક વ્યવહારો, લૌકિક કાર્યો, ધર્મના નામે કે ધર્મના નામે, એમાં આપણો ઉપયોગ જાય છે અને સમયે સમયે ભાવ અનુસાર કર્મ બંધાય છે. સમયે સમયે એ જીવને જાગૃત રહેતી નથી. દીર્ઘકાળ સુધી જ્ઞાની પુરુષોનો સત્સંગ થાય ત્યારે ભાવોની વિશુદ્ધિની શુદ્ધિની વૃદ્ધિ ક્યારે કેમ કરવી એ કળા આપણા હસ્તગત થાય છે. નહીં તો ઘડીકમાં સરકીને જીવને જતા વાર લાગતી નથી. સત્સંગમાં અડધો કલાક બેસવો તો 15 વખત પગ ઊંચો કરશે ને ઊંચો નીચું છે ને આમ જશે ને તેમ જશે ને કોણ આવ્યું કોણ નથી આવ્યું કેટલા વાગ્યા છે વારંવાર પાછી મને ઘડિયાળ બતાવે છે. હું બધાના લખણ જાણતો હોઉં એટલે સમજુ છું કઈ વાત એની યોગ્યતા છે પ્રમાણે કરવાનું.
યોગ્યતા લાવી ઘણી અઘરી છે પ્રભુ. આમાં રુચિ થવી અંતરંગ એ બહુ કઠણ છે. દીર્ઘકાળ સુધી સત્સંગ કરે, જ્ઞાનીઓની પાસે રહે, જ્ઞાનીઓનો બહુ સાંભળે, એમની આજ્ઞા પ્રમાણે ચાલે, ત્યારે અનાદિકાળનો ઢાળ છે બદલે અને સાચો ઢાળ થાય છે મોક્ષ માર્ગનો. શું કરીને આવ્યા? કઈડર જઈને આવ્યા. તો શું કર્યું કે સાહેબ છાપા વાંચ્યા, તો ટીવી જોયું, થોડું મોબાઈલમાં બધી વાતો કરી, બધાને મિત્રોને મળ્યા. એટલે તું આના માટે ઈડર કીધું, તેના માટે અમદાવાદ શું ખોટું હતું? ગુફાઓ જોઈ આવ્યા. ગુફાઓ જોઈ આવ્યા. હા, ગુફામાં જોઈએ. એટલે સમયે સમયની ભાવોની વિશુદ્ધિની જાગૃતિ જે જીવ રાખે છે એ જ મોક્ષની બાજી જીતી જાય છે. આપણને લાંબો સમય થાય ત્યારે ખ્યાલ આવે કે ઓહો, હું આ તો 1 કલાક સુધી આમાં આમાં વયો ગયો, આ ધ્યાન રોજ ધ્યાનના પરિણામ જ મારે થયા ગયા, પછી શું કામનું? કર્મ તો બંધાઈ ગયા, સમય સમય બંધાય છે. કોઈ પણ સમય એવો નથી કે જે સમયે અજ્ઞાની જીવ કર્મ ના બાંધતો હોય. તો અશુભ ભાવમાં કેટલો છે ને શુભ ભાવમાં કેટલો છે જોઈ લો. આરંભ, પરિગ્રહ, વિષય, કષાય, લૌકિક કાર્યો, વ્યવહારો બધા આ બધા અશુભ ભાવોના નિમિત્તો છે. કોણ બચાવે? જ્ઞાનીઓ મળ્યા છતાંય પણ એનો પારમાર્થિક લાભ ઉઠાવી શક્યો નહીં. એનાથી એને પાપની કેટલી હિંતા બીજી હોય. જેને નથી મળ્યા જ્ઞાની એને તો ઠીક છે, પણ જેને જ્ઞાની મળ્યા એ પણ એનો ઢાળ બદલે નહીં અને આ મોક્ષ માર્ગનો ઢાળ કરે નહીં, તો એ પણ ચૂકી ગયો અને મનુષ્ય ભાવમાંથી પછી નીચે ગતિમાં ઉતરી જાય છે. આરંભ પરિગ્રહ, આરંભ પરિગ્રહ, આરંભ પરિગ્રહ, વિષય કશાય 24 કલાક આની હાથ પ્રવૃત્તિ. શું ફાયદો થયો? સમયમ ગોયમ માપમાય ભગવાને કહ્યું છે કે હે ગૌતમ, એક સમયનો પ્રમાદ ના કરશો, આત્માનું વિસ્મરણ ના કરશો. એક પળ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા તુલ્ય છે. તો આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. આગળનો શ્લોક આપણે પછી અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનો